કંટાળો આવે હું બનાવું રોજ ને રોજ વિચાર કરીશ તો મેં ગઈ નીચે દુકાને તો મને રીંગણ ને મેથી મળી ગયા ઘણું શાક હતું પણ મને મેથી રીંગણનું મન થયું લેવાનું તો કેમ છો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ આપણા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આજે બનાવવાનું છે મેથી રીંગણનું શાક તો જો મેથી તો ઘણી બધી સુધારી નાખી છે જરી ગઈ છે આ રીંગણ આવી ગયા સરસ જતા જતા જા ઈવરાજ પણ બેસી ગયા જો બીટ સુધારવા એના ભાગીને સુધારી છે આજે મેં ઈવરાજ હરીફાઈ લગાવી એમ કે હરીફાઈ લગાવી મમ્મી કે મેં કેમ કોણ જતી બીટા છે આ બાજુ જો દિવ્યાબેન રોજની જેમ લેસન કરે છે એના ટીચર એને લેસન વગર આવત નથી દેતા હે ને ટીચર બહુ લેસન આપે છે હા લેસન કરવાની મજા આવે છે કંટાળો આવે ના કંટાળો ના આવે મજા આવે મજા આવે હા તું પહેલી છોકરી એવી થઈ કે તને મજા આવે બાકી છોકરાઓને લેસન આપે ને એટલે માથાનો દુખાવો બહુ કંટાળો ઓહો નાના બેન આવી ગયા દયાબેન જમકુડી બેન આવી ગયા લે જંકોડી રે જંકોડી લાલ લાલ જંકોડી હાલો ભાઈ સુધારી નાખી બીટ આપણે મેથી બીટ આવી ગઈ છે સુધારી નાખી છે તો આપણે નીચે જઈ આવી ગાય બાય બેઠી હોય તો નાખતા આવીએ ગાય બાય આગળ ન હોય તો પણ ત્યાં મૂકતા એટલે ગાય તો આ નીચે નકરી હોય છે ખાઈ જાય ખોટું કચરા નાખવું એને કરતા ગાયને મળે જાય તો સારું ફટાફટ આપણે છે ને મસાલો સુધારી નાખીએ જો તમે જોઈ શકો મરચા ધાણા અને લસણ એનો આપણે બનાવી નાખી ફટાફટ વાટી નાખીએ જો સુધારી નાખી લસણ બી નાખી દઈએ મરચા અને ધાણા તો પેલા આપણે નાખી દીધા છે હવે લસણ બી નાખી દઈએ યુવરાજભાઈ તો આજે હારે છે ભાઈ કામ યુવરાજ આવે સારું કામ કરાવે છે એટલે યુવરાજભાઈ જો એને પપ્પા પર લે છે તો ચાલો મિત્રો વિડીયો પૂરો જજો રીંગણ પણ સુધારી નાખીએ રીંગણ છે મોટું પણ છે તાજું હો મને એમ થાય બી હશે પણ બી છે નહીં વિયાવાળા રીંગણ નથી તાજા રીંગણ જો કુણા માખણ જેવા ભાજી હારી ભાજી હારી હોય ને તાજી વસ્તુ હારી હોય આ રીંગણ તો જોડીશ નવું ચેનલ છે આપણું તો તમે સપોર્ટની જરૂર છે તો તમે સપોર્ટ દેજો અને આ રીંગણ સુધારી ગયા છે અને આપણે ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો આ જો તું લાઈફ કેસ કે લાઈક કેસ લાઈક કહું છું લાઈફ લાઈફ તો આપણી જિંદગી કહેવાય કે ઈ તો હું સમજુ કે મને એવું એવી તો થોડી ગમત પડે કે મને એવું સંભળાય છે કે તું એવું બોલે લાઈક અને લાઈફ આપણું જીવન કાળ એવી વાત ઉપર એના સુધરી ગયા છે સુધરી ગયા છે તો હારા મસ્ત ના પાણીમાં ધોઈ ને 2-3 પાણી હે તો હશે ને મેથી રે ને એમાં નક્કર છે ને ઝીણી માટી છે તો એ પણ ધોયો છે ને હારી એમાં આપણે આમ તો જોવા મને દેખાય તમે પાણી જોઈને નીકળી કાળું જોઈ જતો હો તમે જોઈ શકો જો પાણી જો છે ને પાણી કેવું છે માટી હોય ને આપણે એટલે ફોન તો નકરા તો ઝાંખું થઈ ગયું ફોન હું કરું નકરા કરસ આ 2-3 પાણી ધોવા દો સમજો ખેતરની ધૂળ બીજું પાણી એને કરતા થોડુંક ઓછું નીકળશે કાળું હા ડોળ છે તો ડોળ જ તે પણ પેલા કરતા ઓછું છે ને એ પાણી તો ડોળવા નીકળ્યો ત્રીજો પાણી કેવો થાય જોઈ આવો ઓછું છે પીળાશ કેમ નીકળે ખબર છે રીંગણની રીંગણ થોડો પલ્લે એટલે પીળાશ નીકળે જો મેથી કેવી ધોઈ સરસ તો થઈ જાય
આપણને તો આપણે સરસ નથી. ચાલો મિત્રો બનાવો આપણે મેથી મૂકી દઈએ, મેથી રીંગણ અને સારું પાણી છૂટવા દેવું પડશે. પાણી નીકળે એમ. ધોયું પછી પાણી નીકળશે, પાણી છૂટે બધું નિતારીએ પછી એમાં તેલ મસાલો બધું નાખવાનું થાય. પાણી બરાબર જો હવા ગયો. આ એ પાણી નીકળશે, છૂટશે. જો પાણી નીકળી નાખી ફટાફટ આવું એટલે મસ્ત કોરી પડી જાય પછી વઘારવાનું થશે. જ્યાં સુધી પાણી નીકળે ત્યાં સુધી કાઢવાનું છે. પાણી તો હજી નીકળે છે, પાણી તો નીકળશે કે પાણી સાથે ધોય છે ને એટલે આ યા બહુ પાણી નીકળે. પાણી તો હજી કેટલું નીકળશે જોજો. નીસી લીધે તોય તો ચાલો મિત્રો આપણે પાણી બળી જાય ને અને બધું ઉતારી લઈએ પાણી તો જો મસ્ત એનું પાણી નિતારી નાખ્યું છે, કોરી થઈ ગઈ જો તમે જોઈ શકો છો. હવે આને નાખી દઈએ મસાલો. પહેલા નાખી દઈએ મીઠું. એટલે માપ તન હોય બાબા હા, લેવા દે. ખારે ખારું થઈ જાય. ઈ પણ કોરી વસ્તુ છે. તેલ આમાં તો તેલ નાખવું પડશે વધારે, કોરી વસ્તુ છે મિત્રો રમીલાને મીઠામાં છે ને કઈ ધ્યાન પડતી નથી. આંખ બંધ કરીને નાખી દે છે. હા પછી છેલ્લે ભોગવવું પડે આખા ઘરને. એવું ખાસ કરીને તમારા ભાઈ ને આપણે તો હાલે. મારે મીઠું જરાય વધારે હાલે નહીં ભાઈ. મારે હાલે. સારું લાગે. સળિયા તો મીઠું ક્યાં ને છે એ આપણે હાલ જ નહીં ભાઈ. આપણે સળિયા તો હોય જ મજા આવે. અને ધાણા જીરું પાવડર. આર્યનભાઈ રોજ દીવે બેન મસ્ત થઈ ગયો કોરી કોરી ભાજી. તમે ક્યારે ભાજીનું શાક બનાવો તો આવી રીતે પાણી નિતારજો. એમને નાખ્યા કરશો તો નહીં મજા આવે. હાલ ને હું રમીલા કોને બનાવું ભાજી આજ ટેસ્ટ નહીં બનાવતો આવે. એટલે એમને આમ ફાવતું તો હોય જ છે. તમને થોડું ભાવતું હોય મને ના ફાવતું. તમારી વાત થાય છે. હા, ઠીક. મારી વાત તમારી વાત કોઈ ક્યારેક તમે એમ થાય કે હાલ બનાવવું હા તો આ રીંગણનો અને ભાજીને તમે ધોઈ નાખો પછી સરસ મજાને એને ગોણા. અરે તારું કેવું એમ છે તું મને એકલો મૂકીને જઈશ ખરી એમ ને. ક્યારેક મમ્મીને ઘરે જઈ કે ન જઈ આટો ખાવા ત્યારની વાત થાય છે. બહાર જતા ભાજીનું રીંગણ શાક કરે તો વાંચી હું નાખ્યું તે મરચું મરચું વાટેલું. થોડુંક હજી તેલ એમાં નાખી દઈએ. આમાં હણકો કેમ મારે પાણી પડી જાય કાઢી છે થોડી ફરક નહીં લાગે. હવે અવાજ આવે ગેસ પાસ કરે ને એમાં સરળ આ છેલ્લી છે. હવે એને છે ને મસ્ત ઢાંકી દઈએ થોડી વાર એટલે બધું એમાં રીંગણ ને બીંગણ બધું છે ને એમાં મસાલો બધો બે જાય. રીંગણ તો આજે કાચા પેટ છે ઢાંકી દે છે ને તો બાપે એક રસ થઈ જાય. એક રસ થાય અને વરાળ વરાળ રીંગણ ચડે રીંગણ રહેશે આજ કચરા વરાળ વરાળ ચડવા દેવા પડશે. તો જોઈ લો મિત્રો ભાજી એકદમ છીણી ગઈ છે અને રીંગણ મિક્સ થાય છે એમાં એકદમ એક રસ થઈ જાય. તો ત્યાં સુધી એને ઢાંકી દઈએ. હવે એનું ઢાંકીને એનું પ્રોસેસ થશે થોડીક વાર ત્યારબાદ મળવી. તો જો ભાજી પણ સરસ મજાની બની ગઈ છે. ભાજી પણ ગળી ગઈ છે, રીંગણ બી ગળી ગયા છે. સરસ મજાનો મસ્ત લાગે આમ જુઓ તો મોઢામાં પાણી આવી ગયું મને. ચાલો મિત્રો ભાણા કરી નાખીએ આપણે. ટાઈમ બી બહુ વધી ગયો છે. ચાલો મિત્રો ભાણા થઈ ગયા છે તો પડે હું પોગાડી દઈએ હોલમાં. ભાઈ બહેનો જમવા બેસી ગયા એમ ને. યુવરાજભાઈ અને દયાબેન જમવા બેસી ગયા છે જોઈ શકો છો મિત્રો. યુવરાજભાઈ કેવું બની છે ભાજી? સારી બની છે. યમ્મી સુપર. બીજું કાંઈ ઘટતું જ નથી ને કહેવાનું. યમ્મી સુપર ને મસ્ત બધું એક હારે ખાઈ દીધું. આ શું છે થોડું પેલું ગોળ છે એમ ને. ગોળ છે, ભાજી છે અને લાલ મરચાં આવી ગયા છે. ઓહો ભાઈ ભાઈ
આજે તો મોજ પડી જવાની છે એટલે લાલ મરચાં તો મેં ભાડ્યા જ નહીં હાજુ બધું બતાવવાની જરૂર નથી સફાઈ થોડી દેવી પડે ને. બરોબર તો ચાલો બધા મિત્રો આપણે જમવાનું થઈ ગયું તૈયાર આપણે જમવાનું મૂકી દીધું છે સારા બધા સમજ લોકો જમવા ત્યાં સુધી આપણો વિડીયો અત્યાર સુધી તો વિડીયો આપણો અને હવે આવનારા વિડીયો આયા કરશે તો તમે લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો ચેનલ પર નવા આવ્યો તો ચેનલ પર સબસ્ક્રાઈબ કરી લેજો તો ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ.